મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે સોનું, ચાંદી, લક્ઝરી કે વૈભવી ચીજ વસ્તુઓ આપ ખરીદો કે ના ખરીદો, પરંતુ નામ એનો નાશ, એટલે કે વૈભવી વસ્તુઓ કદાચ અક્ષય રહેશે, પણ આજીવનને માટે આપ એમને ભોગવી નહીં શકો. મારી દ્રષ્ટિએ, મારા સિદ્ધાંત પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે સવિશેષ દાન અને પ્રભુનું જપ તપ અને ઈશ્વરીય પૂજા સવિશેષ કરવી, કારણ કે આ જપ તપ દાન અને પૂજા એનું અક્ષય પુણ્ય આપને ભવોભવ મળશે, જન્મો જન્મ મળશે અને આપના કર્મના ભાથાને મજબૂત કરશે. અક્ષય તૃતીયા વિશેની વિશેષ માહિતી ભાગ 3માં મૂકું છું. જય શ્રી કૃષ્ણ.